ગાંધીનગરમાં નીટ પેપર લીક, મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ઊંટની લારીમાં સવાર થઈ અને વિરોધ દર્શાવવા માટે આવ્યા। ગેસના બોટલ અને પ્લે કાર્ડ સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। દહેગામમાં મોંઘવારી અને પેપર લીક મુદ્દે કોંગ્રેસ દ્વારા રેલી યોજાઈ। કોંગ્રેસના આગેવાનોએ દહેગામ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ વતી થોડા દિવસો પહેલા જે નીટનું પેપર લીક થયું અને દેશમાં 22 લાખ યુવાનોએ જે મહેનત કરી અને પોતાની તૈયારી કરી હતી એ બાબતે જે નીટનું પેપર લીક થયું, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓએ આપઘાત પણ કર્યો અને આજે જે દેશમાં ડીઝલ, પેટ્રોલ, રાંધણ ગેસના ભાવ, કોમર્શિયલ ગેસના ભાવ, સીએનજી જેવા ભાવો વધ્યા છે। એના અનુસંધાનમાં આજે દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ વતી આજે મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે।